વન વિભાગ હોય, પોલીસ વિભાગ હોય કે વહીવટી તંત્રએ જે ન્યાય આપવો પડે ન્યાય આપવાને બદલે ક્યાંક ને ક્યાંક સત્તાનો દુરુપયોગ કરીને એમને હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો। આજે આપ સૌ જાણો છો એ રીતે કોંગ્રેસના તમામ આગેવાનો એ ક્યાંક ને ક્યાંક તમને મદદ કરવા માટે ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થાય અને વહીવટી તંત્ર તમારી જે વાત છે એ વાત ફરિયાદ માટેની એ ક્યાંક વ્યાજબી અંશે એમની માગણી છે એ પૂરી કરે એના માટે બધા આગેવાનો ભાઈ જિગ્નેશભાઈ છે, દિનેશભાઈ, કાંતિભાઈ, ગુલાબભાઈ, ભાઈ દિનેશભાઈ, સૌ આગેવાનો આપણને વાતે કરી છે। ગુલાબભાઈએ ખૂબ વિગતની વાત કરી કે કોઈ પણ ડેવલપિંગ એ લોકોના રોજગારી હોય કે લોકોના રહેવા માટેનું મકાન કાચું હોય એ પણ વિકાસ વિનાશના ભોગે ના હોય। વિકાસ થતો હોય એમાં બધા તમામ સમાજો હોય, તમામ વિસ્તારના લોકોની લાગણી હોય, પણ એનું વ્યાજબી વાતો લોકોની હોય, ગરીબોની વ્યાજબી વાત હોય। સરકારને મા બાપ માને કે સરકાર એટલે કોણ કહેવાય કે મા બાપ ગણાય। એની પાસે ક્યાંક ન્યાય માંગશું તો ન્યાય આપશે એવું આપણે વર્ષોથી કાયમ કહીએ છીએ। આપણે ગાંધી ચિંતા માર્ગે આપણી વિચારધારા આપણે સૌ બિરસા મુંડા આપણા ભગવાન જેવા અને ગાંધીજી એમણે આપણને વારસો આપ્યો છે કે જ્યાં અન્યાય થાય ત્યાં અન્યાય સામે લડવું। આ દેશ ગાંધીજી હોય જ્યારે અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ, એમનો ત્રાસ વધી ગયો તો એ ટાઈમે બધા સમાજોએ ભેગા થઈને અંગ્રેજો સામે મુકાબલો કર્યો હતો। એ વખતના તમામ સ્વતંત્ર સેનાનીઓ હોય, આપણા નેતાઓ હોય, અનેકે એમની જુવાની આખી જેલમાં કાઢી ત્યારે 200 વર્ષ જે અંગ્રેજોનો સૂર્ય એ વિશ્વની અંદર નતો આથમતો એ અંગ્રેજોને ભગાડવામાં આપણા જે કઈ છે પૂર્વજો એ આટલો આપણને ભવ્ય વારસો આપ્યો હોય તો આ પોલીસની ભાજપની તાકાત નથી કે અમારા હકોને તમે ક્યાં આપણને પ્રેરણા પૂરી પાડી છે। આપણા સ્વતંત્ર સેનાનીઓ આપણે આઝાદીના લડવૈયા હોય, એમાં દેશ આઝાદ કર્યો એ ટાઈમે કોઈ એક સમાજ નતો। બિરસા મુંડા ભગવાનથી કરીને તમામ એવા નેતાઓ તમામ સમાજના તમામ ધર્મના લોકો હતા અને સંગઠિત થઈને લડ્યા। એટલા માટે કરીને આ દેશમાંથી અંગ્રેજોને જવો પડ્યો। આજે આ દુઃખ એ આદિવાસી એકનું દુઃખ નથી, આ સક્રીબેન એકનું દુઃખ નથી, આ દાંતામાં રહેતા તમામ સમાજોનું દુઃખ છે અને એને મદદ માટે તમે આવ્યા છો। એક વિધવાના સહારે એક કહેવત છે કે પરિવારમાં કે સમાજમાં કે કુટુંબમાં જ્યારે કોઈ વિધવા બહેન બને તેનો સહારો ફેરવાનો કુટુંબ મા બાપ સમાજ હોય અને પાડોશી હોય છે। તો આ દાતાએ તમામ સમાજોએ પાડોશી ધર્મ નિભાવ્યો છે, સમાજનો ધર્મ નિભાવ્યો છે, માનવતાનો ધર્મ નિભાવ્યો છે અને આવનાર કાંતિભાઈ ખરાડીએ હોસ્પિટલમાં જે પોલીસના કર્મચારીઓને ઈજા થઈ એમની પણ મુલાકાત કરી। કોંગ્રેસ પરિવાર વતી થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે, એમના માટે અમારી સંવેદના છે। પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા। જ્યારે કોઈ સરકાર નહોતી, જ્યારે કોઈ પોલીસ નહોતી, જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા। આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે। યુપીએની સરકારે, કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો, આવા જંગલ જમીનના વિવાદો ટકે જ નહીં, કોઈ વિવાદો રહે જ નહીં, એના માટે સોનિયા ગાંધીની સરકારે જંગલ જમીનનો કાયદો આપ્યો
અને આખા ભારતની અંદર હજારો નહીં લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની બહેનો માતાઓ વડીલોને જંગલ જમીનના કાયદા નીચે જમીન ખેડતા કર્યા. આપણા દાંતામાં, આપણા અમીરગઢમાં, આ અંબાજીની અંદર, આ ગુજરાતની અંદર જો જંગલ જમીનના કાયદા હેઠળ જેટલા પણ દાવા હજી પેન્ડિંગ પડ્યા છે એ તમામે તમામ દાવા, એ તમામે તમામ અરજીનો તમે નિકાલ કર્યો હોત તો પોલીસ અને આદિવાસીની વચ્ચે આ ધીંગાણું કોઈ દિવસ થયું જ ના હોત. અને એટલા માટે અહીંના પોલીસ પ્રશાસન, જંગલ વિભાગ અને ભાજપની સરકારે જે ધરો લેવાનો છે, જે આ ઘટનામાંથી સબક લેવાનો છે, જે શીખવાનું છે એ છે કે દાંતામાં, અમીરગઢમાં, અંબાજીમાં જેટલા પણ જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો 6 મહિનામાં તમે નિકાલ કરી દો. અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું. અને અમે ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું. અને આ ખાલી કહેવા માટે નથી કહેતા. હમણાં બેઠા બેઠા જ રાજુભાઈને અને કાંતિભાઈને કીધું ચાલુ કરો અંબાજીથી ઉમરગામની યાત્રા. અમે બધા કોંગ્રેસના સિપાહીઓ ડંકાની ચોટ ઉપર તમારી સાથે જોડાઈ જઈશું. અને એટલા માટે કહીએ છીએ કેમ તમારા સમર્થનમાં જ્ઞાનીબેન ગુલાબસિંહભાઈને હું આવ્યા છીએ. તમે જાણો છો જ્ઞાનીબેન એ જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે, હું જે વિધાનસભાના મકાનમાં બેસું છું, માનનીય મિહિરભાઈ પટેલ કલેક્ટર બનાસકાંઠા જે કલેક્ટર કચેરીના મકાનમાં બેસે છે, અને દાંતા પ્રાંત અધિકારીની તમારી કચેરી, આ તમામે તમામ મકાન એ ગુજરાત અને ભારતના આદિવાસી કડિયા મજૂરોના લોહીને પરસેવાથી ઉભા થયા. જે પોલીસનો દંડો તમને પડે છે એના પોલીસ સ્ટેશન, એ ડીવાયએસપીની ઓફિસ, એસપીની કચેરી, પોલીસ વડાની કચેરી, મામલતદાર ઓફિસો, કલેક્ટર કચેરીઓ, સચિવાલય, વિધાનસભાનું મકાન, ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ, રસ્તા, મોલ, મલ્ટીપ્લેક્સ, શોપિંગ સેન્ટર, ટાવર, મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે ઉભા છે. આજે જે ઘટના બની એ ઘટનાને 1 સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ. અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે, પત્રકાર મિત્રો પણ છે, પોલીસના કર્મચારીઓ પણ છે. એમને કહીએ કે તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈને પશ્ચિમ બંગાળ સુધી 10,000 લોકોને જઈને પૂછો, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ પ્રદેશમાં, કોઈ પણ ધરતીમાં જઈને ઉભા રહો અને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે, કોણે કોને માર્યો હશે? તો જવાબ આવશે 10,000 લોકોનો કે આદિવાસીને માર્યો છે. તમે હિન્દુસ્તાનના, ભારતના, આ દેશના કોઈ પણ ખૂણે જઈને પૂછો 10,000 લોકોને, 1 લાખ માણસને, એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે. વર્ષોથી માર કોણ ખાય છે? જંગલ ખાતાવાળા માર વર્ષોથી નથી ખાતા, પોલીસ વાળા માર નથી ખાતા, ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, કલેક્ટર, એસપી માર નથી ખાતા. ઝૂંપડું તૂટે તો આદિવાસીની તૂટે છે, પીઠ તૂટે તો આદિવાસીની તૂટે છે, કડીઓ મજૂર પડીને મરે 200-500 રૂપિયા માટે, ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા. અને એટલા માટે તમારી વચ્ચે આવ્યો છું. અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને, અમને પણ કહું છું, અમે પણ કાયદો હાથમાં નહીં લેતા. તમે પણ વિચારજો તો પોલીસનો કોઈ કોન્સ્ટેબલ, એ પણ કોઈક દલિતનો, કોઈ ઠાકોરનો, કોઈક દેવી પૂજકનો, આદિવાસીનો દીકરો હશે, એ તમારે પણ વિચારવાનું છે, મારે પણ વિચારવાનું છે. અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કહે એટલે હાથમાં ધોકો લઈને પહોંચી ના જાઓ. જંગલ ખાતાના બાપનું જંગલ નથી. અહીંયા જંગલ ખાતાવાળાને એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં, ભાઈ રાજુભાઈ, સેજ આદિવાસી 2 ડગલા જંગલમાં ગયો હોય, સમજણ ના હોય, ગરીબ આદિવાસી